ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન. શ્રી નરસિંહ મહેતા ચરિત્ર અંતર્ગત જે કથા શ્રવણ કરી રહ્યા છીએ, ભક્તિ યોગની સુંદર મહિમાનું સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ જે છે એ મહેતા નરસિંહના રૂપમાં આપણે શ્રવણ કરી રહ્યા છીએ કે પરિપક્વ અવસ્થામાં જ્યારે ભગવાનની કોઈ અનન્ય ભાવથી ભક્તિ કરે તો એના માટે ભગવાનનો નિત્ય સંગ દુર્લભ નથી. ભગવાન નિત્ય એમના સંગી બનીને રહે છે અને ત્યાં સુધી કે કેવલ દર્શન અને કૃપા સુધી ભગવાનનો આ સંગ સીમિત નથી. ભગવાન પોતાના આવા ભક્ત માટે કોઈ નોકર જેવું કાર્ય પણ સ્વીકાર કરવું પડે તો ભગવાન ભક્તના દાસ બનવામાં પણ પોતાનો ગર્વ અનુભવે છે. અચ્છા, ભક્તોનો એ સ્વભાવ છે કે ભગવાનની દાસતા સ્વીકાર કરે, પણ ભગવાનનો એ સ્વભાવ છે કે પોતાના ભક્તના દાસ બનવા માટે ભગવાનને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. ભગવાન પણ એમાં સુખની અનુભૂતિ કરે છે. તો ભક્તિ યોગના માધ્યમથી ભગવાન અને ભક્ત વચ્ચેનો આ દિવ્ય સંબંધ જે છે, આવી કથાઓના માધ્યમથી આપણી જેવા સામાન્ય જીવો માટે એક વિશેષ ઉત્સાહ ભક્તિમાં મળે કે ભગવાન પોતાના ભક્ત માટે શું નથી કરતા, અને આ ભક્તિથી ભગવાન અધીન છે. તો જે હુંડી પ્રકરણની ચર્ચા 3 શુક્રવારમાં આપણે કરી કે નરસિંહ મહેતાએ ભગવાન ઉપર વિશ્વાસ રાખી, ભગવાન ઉપર શ્રદ્ધા રાખી અને હુંડી લખી, અને એનું પરિણામ એ નીકળ્યું કે સાક્ષાત ભગવાન પ્રગટ થઈ શામળશા શેઠના રૂપમાં ભગવાને જે યાત્રાળુઓ હતા, જે સંતો હતા, એની હુંડી સ્વીકાર કરી. પોતાની ભક્ત વત્સલતાનો પરિચય ભગવાને આપ્યો. એમાં પણ એક સુંદર સિદ્ધાંત પણ આ લીલામાંથી પ્રગટ થયો કે સાક્ષાત ભગવાનની સંગતિ કે દર્શન મળે અથવા ભગવાનના ભક્તનો પણ સંગ ડાયરેક્ટ પ્રાપ્ત થાય તો એનો એટલો લાભ નથી. જે લાભ એમાં શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી પ્રાપ્ત થાય. તો સ્વામી તુલસીદાસજી કહે છે કે સબ કર ફલ હરિ ભગતિ સુહાઈ, સો બિનુ સંતન કાહુ પાઈ. ભગવાનની જે પ્રેમમય શુદ્ધ ભક્તિ એ ભગવાનના ભક્તની સંગતિ વગર પ્રાપ્ત થતી નથી. કે જે સબ કર ફલ, બધા સાધનોનું ફળ છે હરિભક્તિ, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, પણ સો બિનુ સંત, જો ભગવાનના ભક્તોની સંગતિ નથી તો આ ભક્તિ દુર્લભ છે. શ્રી રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં ભક્તિના લક્ષણોમાં ભક્તિનું એક લક્ષણ કહે છે સુદુર્લભા.
ભક્તિ અતિ દુર્લભ વસ્તુ છે. અચ્છા, આપણા મનમાં એક વિચાર એવો થાય કે તો આપણે બધાને તો મળી ગઈ છે, ઇઝીલી આપણે ભક્ત છીએ. આપણે જેને ભક્તિ માનીએ છીએ એ ભક્તિ નથી. અહીંયા જે ભજનની ચર્ચા થઈ રહી છે જેમાં અનન્યતા છે ભાવની અંદર, અને સર્વોચ્ચ સ્તર પર આ સાધકોનો ભગવાનથી સંબંધ બનેલો છે, ભક્તોનો. અનન્યતા જે છે એ વાસ્તવમાં એક ભાવ છે. ઘણીવાર લોકો અનન્ય માનતા હોય, અમને કૃષ્ણમાં અનન્ય પ્રીતિ છે એટલે પછી બીજું કોઈ ન હાલે. કૃષ્ણમાં અનન્ય પ્રીતિ છે એટલે બીજા કોઈ ભગવાનના સ્વરૂપ કે બીજા કોઈ દેવતાઓ પ્રત્યે કોઈ પ્રકારની લાગણી કે ભાવ ન હોવો એ અનન્યતા નથી. અનન્યતાનો અર્થ છે ભગવાનમાં ભાવ છે એટલે બધામાં છે, બધા લોકોને સ્વીકારે છે, બધા લોકોને માને છે. કેમ? ભગવાનના સંબંધે. આ અનન્યતા છે. ઘણીવાર આવા બધા શબ્દોના ઉલટ અર્થો કરવાથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. કારણ કે મહાપુરુષોએ જે વાક્યો લખ્યા છે આને નહીં સમજવાના કારણે લોકો બહુ ભયાનક ગડબડમાં ફસાતા હોય છે. એટલે આની સમજ બહુ જરૂરી છે. કહેવાનો અર્થ એ છે, બહુ સરળ ભાષામાં સમજીએ, કે અનુરાગી સાધુ સંગ વગર હજારો સાધન કરો કાંઈ પ્રાપ્ત થવાનું નથી. જેનો ભગવાનમાં ભાવ છે એ ભાવ પ્રાપ્ત સાધુઓની સંગતિ કરવાથી કંઈક પ્રાપ્તિ થાય છે આમાં. બાકી સાધનો હજારો લાખો છે. કદાચ કોઈ એવો વિચાર કરે કે અમે આટલું બધું કરી નાખશું, અમે આ કરીએ છીએ, આ કરીએ છીએ. કૃપા વગર બધું નકામું છે. મૂળ સિક્રેટ વાત એ છે, જે હુંડીના પ્રસંગમાં જોયું કે આ ચારેય તીર્થવાસીઓ દ્વારકા ગયા, ચારેયને ભગવાન મળ્યા છે સાક્ષાત દ્વારકાધીશ. શું લાભ થયો તેને? આવ્યા એમના રિટર્ન. અને મહેતા નરસિંહ પહેલા મળ્યા છે, જુનાગઢ ગયા એ પહેલા મહેતા તો મળ્યા છે. સંઘ શું લાભ થયો? કોઈ નહીં. અસલી લાભ ત્યારે થયો જ્યારે રિટર્ન આવી ગયા છે, જ્યારે એ શ્રદ્ધા, એ ભાવ મહેતા નરસિંહ પ્રત્યે થયો. તો સાધુ સંઘની જ્યારે વાત છે તો સંઘ શરીરનો નથી. શારીરિક સંઘની વાત કરીએ તો આ તીર્થવાસીઓને બે સંઘ મળ્યા, ભગવાનનોય મળ્યો, ભક્તનોય મળ્યો છે. સંઘનો અર્થ છે મનની સંગતિ છે, અને મનનો સંગ જે છે એ શ્રદ્ધા દ્વારા થાય. શ્રદ્ધા નહીં હોય તો પછી મનના સંગતિનો કોઈ પ્રશ્ન નથી, અને શ્રદ્ધા નથી તો પછી ભક્તિ આવશે જ નહીં. કારણ કે જે સાધુ દ્વારા પ્રાપ્ત કરવાની છે એમાં જ શ્રદ્ધા નથી આપણી. તો શ્રદ્ધા વગર તો ભક્તિ પ્રાપ્ત થવાનો કોઈ અર્થ જ રહેવાનો નથી. એટલા માટે જ્યારે તીર્થવાસીઓ આવ્યા, મહેતા નરસિંહને મળ્યા, અને આ બધી ચર્ચા થઈ કે દ્વારકામાં શું થયું, પછી ભગવાનને જે પત્ર આપ્યો મહેતા નરસિંહ વાંચ્યો, ત્યારે એ ચારેયને કીધું મહેતાએ કે તમે દ્વારિકા જઈને આવ્યા, પણ તમને ખબર છે આ શામળશા શેઠ કોણ છે? કોણ? અમે તો જોયું બહુ મોટા વેપારી હતા, કેટલું બધું ધન છે એની પાસે. અરે ભાઈ, સાક્ષાત દ્વારકાધીશ છે. ઓળખ થઈ ગઈ જ્યારે ભગવાનની, કે ભગવાન શામળશા શેઠ બનીને આવ્યા ને આપણે તો એનો કાંઈ લાભ મળ્યો નહીં. અને ત્યારે ખબર પડી કે મહેતા નરસિંહ કેટલા પરમ પવિત્ર ભક્ત છે, શુદ્ધ ભક્ત છે. તો ચારેય પોતાનું આત્મસમર્પણ કરી દીધું. ચારેય ત્યાં રોકાઈ ગયા અને નરસિંહ મહેતાની ટીમમાં સામેલ થઈ ગયા. સાધુઓની એક ટીમ ત્યાં બની રહી હતી, કારણ કે જે દિન દુખી આવે મહેતા નરસિંહ પાસે, અને એટલા પ્યોર ભક્ત છે તો મહેતા નરસિંહ રાખી દેતા ન્યાયને. અને એની પ્યોરિટીની શું વાત કરીએ છીએ કે નરસિંહ મહેતા પૂર્વ ગુજરાતની સ્થિતિ શું હતી ખબર છે? કોઈ ભક્ત ન મળે ગુજરાતમાં. મહેતા નરસિંહ પહેલાના ઇતિહાસમાં જોઈ જવો, કોઈ ભક્ત નથી. પછી ઘણા બધા ભક્તો થયા, કારણ કે આ હુમાયુના સમયમાં થઈ ગયા ને, એની પછી ઘણા બધા ભક્તો ગુજરાતમાં થયા. પણ
એકલા વ્યક્તિ ગુજરાતને પાવન કરવાનું સામર્થ્ય રાખે છે મહેતા નરસિંહ. પહેલા પ્રવચનમાં જે ચર્ચા આપણે કરી હે ને, ગુજર ધર પાવન કયો, આ ગુજરાતની ધરાને પરમ પવિત્ર કરી છે મહેતા નરસિંહ. જેવી રીતે ઓડિશા જે છે, બંગાળ, ચૈતન્ય મહાપ્રભુ જો ત્યાં પ્રગટ ન થયા હોત તો એની પહેલા જોઈ લો કોણ, બધા શાકતા હતા. અને માંસ ખાવું તો એને એવું લાગતું હતું કે ભાઈ એ તો શાકભાજી છે. અત્યારે ચૈતન્ય મહાપ્રભુના કારણે બંગાળ અને ઓડિશાની કેટલી મહિમા છે જો. નગર બંગાળ જાવું ને એને પાપ ગણતા લોકો, એટલું અપવિત્ર ક્ષેત્ર હતું બંગાળ. પણ ચૈતન્ય મહાપ્રભુ આવ્યા તો એ પાવન થયું. એ મહેતા નરસિંહના કારણે ગુજરાત પાવન થયું છે. અને આવા મહાન ભક્તની સંગતિ કોણ નહીં ચાહે. તો જે સાધુઓને મહેતા નરસિંહ પ્રત્યે શ્રદ્ધા થતી એ લોકો હંમેશા માટે સરેન્ડર થઈ જતા. અને આમ કરતા કરતા એક મંડળી મહેતા નરસિંહ પાસે સાધુઓની થઈ. પૂર્વની અંદર આપણે ચર્ચા કરી કે મહેતા નરસિંહ એમના ગૃહસ્થ જીવનમાં એમને 2 પુત્રી અને 1 પુત્ર પ્રાપ્ત થયા. અને એ જે 2 પુત્રી હતી, એકનું નામ હતું કુંવરસેના અને બીજી ભૂલી ગયા. કથા બહુ લાંબી હાલે પછી આવું થાય, પેલું પાછળનું બધું વિસ્મરણ થતું જાય છે. શું નામ હતું? રતનસેના. બીજું નામ શું હતું એનું? 2 નામ હતા ને, યાદ કરતા આવજો આવતી વખતે. તો એમાં 1 પુત્રીના વિવાહ થયા. મોટી જે પુત્રી છે કુંવરસેના, એના વિવાહ થયા ઉના નજીક અંજાર પ્રદેશ, અંજાર ગામ હતું, તો ત્યાં એના વિવાહ થયા. અંજારની અંદર એક વ્યક્તિ રહે છે જેનું નામ છે રંગધર મહેતા, અને રાજ્ય શાસનમાં બહુ ઊંચા પદ ઉપર હતા, પ્રતિષ્ઠિત પરિવાર હતું. અને એ રંગધર મહેતાના પુત્ર છે, શું નામ હતું કુંવરબાઈના પતિનું? વિવાહ પ્રસંગ તો સાંભળ્યો છે ને? હા, તો એ યાદ નથી. કે એટલા બધા નામ આવી ગયા તો કન્ફ્યુઝન થઈ ગયું. ભાઈ વસંતરાય, જે કુંવરબાઈના પતિ જે છે એનું નામ છે વસંતરાય. અને એ વિવાહ થયા. આ વિવાહ પ્રસંગ ત્યારે બન્યો છે જ્યારે નરસિંહ મહેતા સંપન્ન હતા, પછી ગરીબ થઈ ગયા. અને ગરીબાઈ એટલે નહોતા થયા કે કઈ આડું ઓળું કામ કરતા થાય. આપણી જેમ આજે કોઈની પાસે બહુ ધન હોય ને પછી કે આ કેમ પતી ગયું બધું, તો કે પીવામાં ને રમવામાં. એમ મહેતા તો શુદ્ધ ભક્ત છે, પણ એ ગરીબ થયા સેવામાં. કારણ કે એનો એક ભાવ હતો કે જે કાંઈ આપણને મળે છે, આપણી પાસે જે કાંઈ સંપત્તિ આવી છે, આને કૃષ્ણની સેવામાં લગાવો, યા તો કૃષ્ણના ભક્તોની સેવામાં લગાવો. અને શાસ્ત્ર કહે છે સંપત્તિનો સાચો ઉપયોગી છે જે યા તો ભગવાનની સેવામાં લાગે છે યા તો ભગવાનના ભક્તની સેવામાં લાગે છે. અને મહેતા નરસિંહે બંનેની સેવા કરી છે. ઘરના મંદિરમાં ભગવાન દામોદરની સેવા કરે છે, અને જે કોઈ સાધુ સંતો આવે છે આ બધાની સેવા કરે છે. અને આ પણ બહુ એક અદ્ભુત વ્યવહાર છે. અચ્છા, આપણે મનમાં જ્યારે એવો ભાવ આવી જાય ને કે આ પ્યોર છે, આ અનપ્યોર છે, તો શ્રદ્ધા ન થાય સાધુઓમાં. કારણ કે આપણું માઇન્ડ હંમેશા જોવે કે આ બરાબર ભગત હશે કે નહીં હોય, આ સાધુ સાચો હશે કે નહીં હોય. થોડું બંનેમાં તુલના મંડે થવા. મહેતા નરસિંહને એવું નહોતું, જે આવ્યો એ ભાઈ સાધુ વેશ છે તો એ સાધુ જ છે, એને શુદ્ધ ભક્ત સમજીને જ સેવા કરે છે. અને આમાં ફાયદો છે. ફાયદો એ છે કે આ બધાની સેવા કરવામાં ક્યારેક ક્યારેક સાચો વ્યક્તિ આવી જાય આમાં. એવું બને ને ઘણી વાર. એટલે મહેતાને કોઈ ભેદ નહોતો કે ભાઈ આ કપટી છે કે આ શુદ્ધ ભક્ત છે, જે સાધુ છે તો સેવા કરો. અને આ સેવામાં ને સેવામાં જે કાંઈ સંપત્તિ હતી આ બધી સમાપન કરી. ભગવાને મોકલી હતી, ઘણું સંપન્ન ઘર બનાવી દીધું હતું ભગવાને. પણ ભક્તનો સ્વભાવ છે કે એ સંગ્રહ કરતા
નથી. કારણ કે એને ખબર છે કે સંગ્રહ કરશું તો આમાંય મૂકીને મરી જવાનું છે, એની કરતાં બેટર છે કે સારા કામમાં વાપરી નાખીએ. તો મહેતા નહીં થયું, ભેગું કરવાનો કોઈ મતલબ નથી. બાકી મળ્યું કેટલી વાર, અક્રૂરજી આપી ગયા, ઉદ્ધવજી આપી ગયા, પછી આ હુંડીમાંથી આવ્યું, આ બધું. પણ તોય મહેતા પાસે વધ્યું કાંઈ નહીં. કેમ? તો કે જે આવ્યું એ વાપરો બધું ભગવાનની સેવામાં, ભક્તોની સેવામાં. તો બચત નામે કાંઈ હતું નહીં મતલબ. એટલે મહેતા નરસિંહ ગરીબ થઈ ગયા અને લોક વ્યવહારમાં જે કાંઈ પ્રસંગો આવ્યા એને આપણી ચિંતા એ છે ને કે મહેતા નરસિંહ જેમ વાપરી નાખશું તો પછી વ્યવહાર કેવી રીતે કરશું. આ થવું અઘરું છે આપણા માટે. પણ એને કઈ ચિંતા હતી નહીં. જે કાંઈ પ્રસંગો આવ્યા તો એ ભગવાનને બોલાવે ને ભગવાન બધું પૂરું કરે. આ વિશ્વાસ છે, શ્રદ્ધા છે. દીકરાના વિવાહ કરવા હોય કે દીકરીના વિવાહ, પિતાનું શ્રાદ્ધ હોય કે પત્નીનું શ્રાદ્ધ, હર સમયે ભગવાને હેલ્પ કરી છે. અને એવી રીતે ભગવાને મદદ કરી કે જુનાગઢ વાળા તો વિચાર જ કરતા હતા યાર મોટો જાદુગર છે એમ. આપણે બધા એ કે કમાઈ કમાઈને મરી ગયા તો આવા પ્રસંગ નથી કાઢ્યા જેવા પ્રસંગ મહેતા નરસિંહે કર્યા છે. જો આજે તો એના દીકરાના વિવાહની ચર્ચામાં આપણને આનંદ આવે છે. એના દીકરીના પ્રસંગો આપણે જોઈએ છીએ એમાં આનંદ આવે. એના પિતાના શ્રાદ્ધનો પ્રસંગ છે, આનંદ આવે છે. કેમ? કારણ કે આ પ્રસંગો એણે જે કર્યા ને એવા આપણે કર્યા. તો એમાં વિચાર એ કરવાનો છે કે મહેતા નરસિંહ બુદ્ધિમાન છે કે આપણે બુદ્ધિમાન છીએ. આપણને ચિંતા એ છે કે મારા દીકરા દીકરીનું શું થાય, જો ભજનમાં લાગી જાવ બરાબર આપણું તો શું થાય. આપણે પહેલી ચિંતા એ આવે. મહેતા નરસિંહની હતું ભજનમાં લાગી જાવ ને તો બધું ભગવાન કરશે. અને આપણે પ્રોબ્લેમ ન્યા છે, એ મહેતા નરસિંહ ન્યા આવ્યા, આપણે ન આવે. આટલો આપણને વિશ્વાસ છે કન્ફર્મ. મહેતાને જેટલો વિશ્વાસ ભગવાન ઉપર છે એટલો આપણને વિશ્વાસ આપણી ઉપર છે કે એનું કામ થયું, આપણું તો ન જ થાય. અને આ જે કમી છે ને શ્રદ્ધાની, આપણું ભજન અહીંયા અટકેલું છે. બસ અહીંથી જો થોડા બહાર નીકળી જાય તો કોઈ ચિંતા નથી. એક ભક્તનો ભગવાન ઉપર વિશ્વાસ જ સર્વે સર્વા છે કે ભગવાન બધું સંભાળે છે. અને મહેતા નરસિંહનું સંભાળ્યું છે. એટલે મહેતાને વ્યવહારિક કામની કોઈ ચિંતા નહોતી. અને સૌથી છેલ્લો વ્યવહારિક પ્રસંગ એનો હતો એની પત્નીનું શ્રાદ્ધ જે એણે કર્યું, ઉત્તર ક્રિયાઓ ઇત્યાદિ. તો એ વખતે હુંડી દ્વારા ભગવાને બધું વ્યવસ્થા કરી નાખી. તો પત્નીનો પ્રસંગ એ પૂરો થયો અને મહેતા તો ભજનમાં નિરંતર લાગેલા હતા 24 કલાક. પણ એ સમયે એક પ્રસંગ એમના જીવનમાં આવ્યો જે મહેતા નરસિંહે નહોતો વિચાર્યો કે આવશે. એ છે એમની દીકરીનું મામેરું. હવે આ પ્રસંગ ગુજરાતમાં બહુ પ્રસિદ્ધ છે, કુંવરબાઈનું મામેરું. પણ મામેરું ક્યારે હોય? દીકરીના દીકરાના વિવાહ થાય ત્યારે, એ ત્યારે જ હોય છે ને. તો હકીકત તો આવો કોઈ ઉલ્લેખ કોઈ કથાઓમાં છે નહીં કે કુંવરબાઈનું મામેરું થયું હોય. આવો કોઈ પ્રસંગ છે જ નહીં. એટલે મેં થોડો વિચાર કર્યો કે મામેરું શબ્દ આવ્યું ક્યાંથી, કારણ કે મામેરું થયું જ નથી એનું. તો ગ્રંથોમાં વર્ણન બે જગ્યાએ છે, બે કથાઓમાં. ગીતા પ્રેસથી જે નરસિંહ મહેતાની પુસ્તક પ્રકાશિત થઈ છે એમાં, એક ભક્તમાલની અંદર. તો એમાં હિન્દીમાં એમણે લખ્યું છે, આપણે જેને મામેરું કહીએ છીએ એને મારવાડી રાજસ્થાની ભાષામાં માયરો કહે છે, નાની બાયરો માયરો કરીને એક પ્રસંગી લોકો ચલાવે છે. પણ મૂળ વાત એ છે કે આ પ્રસંગ જે છે ને એ સીમંતનો પ્રસંગ છે. કુંવરબાઈના સીમંતનો જે પ્રસંગ છે એને આપણે મામેરામાં લીધું છે. મતલબ જે તે સમયે એવી કોઈ પ્રથા હશે કે દીકરીનું સીમંત હોય તો પિતા એના માટે કોઈ વસ્તુ લઈને જાય અને એના જે પરિવારજનો હોય, જેમ કે સાસુ, સસરા, દિયર, જેઠ, નણંદ અને બીજા જે સગા હોય એ બધા માટે કપડાં લેવા, આભૂષણો લેવા સીમંતના સમયે, અથવા તો દીકરાનો જન્મ થઈ જાય એ સમયે આપણે જેને લાડવા કહીએ છીએ કે એ સમયે કંઈક લઈને જતા હશે તો એમાં પ્રસંગ મતલબમાં લગ્નવાળો તો નથી, આપણે જેને મામેરું માનીએ છીએ
એટલે ભારતના અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ શબ્દ છે. તો સીમંતના સમયે મહેતા નરસિંહનું કંઈક વસ્તુ લઈને ત્યાં જાવું, એનું નામ મામેરું આપ્યું છે. અચ્છા, મામેરાનો અર્થ શું છે? મામા તરફથી જે આપવામાં આવે એને મામેરું કહે છે. એટલે આપણે ખાલી વિવાહ સમયે શબ્દ ઉપયોગ કરીએ છીએ, પણ વાસ્તવમાં જ્યારે પણ મામા તરફથી કંઈ આપવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? મામેરું. એટલે આ નામ પડ્યું છે આનું, કે કુંવરબાઈનું મામેરું એમ. બાકી કુંવરબાઈની પુત્રી કે પુત્રના વિવાહ તમે કલ્પના કરો તો એ તો કોઈ તર્કથી બેહતું નથી કથાઓમાં. કેવી રીતે પોસિબલ છે? તો આ વાત એ છે કે સીમંતનો પ્રસંગ જ્યારે કુંવરબાઈને ત્યાં આવે છે, ગોસ્વામીજી લખે છે, સુતા સસુરારી ભાઈઓ છૂછક વિચારી સાસ, દેત બહુ ગારી જાગો નિપટ અભાવ હૈ. કે પોતાની પુત્રી જે છે કુંવરબાઈ, એનો સંસાર ચિત્ર બહુ વિચિત્ર વર્ણન થયું છે. કે એના ઘરની સ્થિતિ શું હતી? વિવાહ તો આટલા સરસ સંપન્ન પરિવારમાં થયા છે, પણ સમસ્યા એ હતી કે ગરીબ જે કન્યા હોય ને એને સારા ઘરમાં પરણાવી દો તમે તો એને દુઃખ તો ભોગવવું પડે. કેમ? કારણ કે દેરાણી હોય એના પિતા પૈસાવાળા હોય, જેઠાણી હોય એના પિતા પૈસાવાળા હોય, ને આને કાંઈ ન હોય તો સૌથી વધારે સહન કરવાનું એના ભાગમાં હોય. આવો સમાજનું ચિત્ર હતું અમુક સમય પહેલા. આજે તો નથી, આજ તો સહન સસરાવાળા કરે. આ તો બધું ઊંધું થઈ ગયું છે, ઉલટાઈ ગયું છે. હું આની ઉપર વિચાર કરતો હતો, આમાં લખ્યું છે આવું છે, પણ હવે અત્યારની પરિસ્થિતિ જોઈ તો હવે એના પિતાના ઘરે કાંઈ હોય કે ન હોય, બાકી સસરામાં તો ઈ જ રાજા હોય. આવું છે ને. સમય પ્રમાણે પણ ગુજરાતમાં એક સમય એવો હતો કે પિતાને ત્યાં જો કાંઈ નથી, અને ન કેવલ ગુજરાતમાં પણ આખા ભારત વર્ષની સ્થિતિ એવી હતી કે કોઈ ગરીબ પરિવારની પુત્રી હોય અને એના વિવાહ થયા હોય, સાસરું જો સંપન્ન હોય તો સહન તો એણે કરવાનું હોય, અને લોકો જે કાંઈ મેણા ટોણા આપતા હોય ડેઈલી રૂટીનમાં સાંભળવાના, આ બધું સહન કરવાનું. આનું પરિણામ એ આવતું કે ક્યારેક ક્યારેક દીકરીઓ આત્મહત્યા પણ કરી લેતી સસરાલવાળાના ત્રાસથી. અને આવું હજી અન્ય રાજ્યોમાં આવા પ્રસંગો આજે પણ જોવા મળે છે કે ત્યાં વિવાહિત જે સ્ત્રીઓ છે એ આત્મહત્યા કરતી હોય આ કારણોથી લઈને. કારણ કે પિતાનું ઘર ગરીબ છે, કાંઈ છે નહીં. પણ જો ગરીબ છે પણ આ તો મહેતા નરસિંહની પુત્રી છે ને, ધર્મનું પૂર્ણ રીતે પાલન કરે છે. મતલબ ગૃહસ્થ ધર્મમાં સેવા કરવી, બધાનું ધ્યાન રાખવું, બધાનું સન્માન કરવું, ધર્મનું પૂર્ણ પાલન કરે, બધાનો આદર કરે છે. પણ સમસ્યા છે ઘરમાં કોઈ માન નહીં, ઘરમાં કોઈ પ્રકારનું સન્માન નહીં, અને ન મળે. કારણ કે નીતિશાસ્ત્ર કહે છે કે સન્માન અને પ્રેમ એમાં સમાનતા બહુ જરૂરી છે. સાસરામાં અને પિયરમાં જો સમાનતા ન હોય તો આ બધું સહન કરવાની સ્થિતિ રહેતી. અને એક વાત એ હતી કે હવે આ બધું સહન કરે, કમ્પ્લેન કોને કરે, કહેવા કોને જાય? કારણ કે જેટલા લોકો હતા બધા જ પ્રાય વિરોધી હતા. તો અંદર અંદર પીડાય, મનમાં ને મનમાં પીડા સહન કરે કે હવે આનો કોઈ ઉપાય તો નથી. આજની જેવું તો હતું નહીં કે હાલો ભાઈ ફોન છે તો તરત ફોન કરી દે કે ભાઈ અહીં ફાવતું નથી તો અમને ઉપાડો. એવી સ્થિતિ નથી. બહુ ભયાનક પરિસ્થિતિ હતી એની ઘરે ભાઈ. અને એમાં બીજી સમસ્યા ઉપરથી એ આવી કે વિવાહને લગભગ 8 વર્ષ વ્યતીત થયા, કોઈ પુત્ર નથી, કોઈ સંતાન નહોતું. હવે તમે વિચાર કરો, એક તો આવી સ્થિતિ હોય ને એમાં એને સંતાન ન હોય એટલે એના માટે ઓર ભયાનક સ્થિતિ છે ઘરમાં. હે ને? બધાના મેણા સાંભળે પણ સહન કરે, કારણ કે પિયરમાંય કોઈ એવું નથી કે જેને જઈને કહી શકે. કદાચ માતા હોત તો વાત કરે, માતા તો છે નહીં. એક પિતા છે, એ ભજનમાં છે.
એક વ્યક્તિ એના ફેવરમાં છે સસુરાલની અંદર, એના સસરા રંગધર મહેતા એની ફેવર કરે. એને ખબર, એવું નહોતું આ પરિસ્થિતિ, એને નહોતી ખબર, બધું જાણતા, પણ બિચારા કરી કાંઈ એકતા નહીં, કારણ કે એની ઘરવાળી બહુ માથાભારે હતી. અને ગુજરાતમાં તે એક સમય હતો જ્યારે સાસુવનો એક ત્રાસ હતો. તમને તો નહીં ખ્યાલ હોય, જે લોકો ગામડે રહ્યા છે એને અનુભવ હશે કે સાસુને પૂછ્યા વગર હલી ન હોય કે કંઈ, અને સસરા તો પછી સાયલેન્ટ જ હોય ત્યાં સાસુ. પણ બધાનો સમય આવે ને, આજે પરિસ્થિતિ બધી જુદી. આજ સાસુ સાયલેન્ટ છે, હે ને, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી. પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તો એ બધું જાણતા પણ બિચારા સમર્થ હતા. પછી કુંવરભાઈ મનમાં વિચાર કર્યો કે જેનું આ સંસારમાં કોઈ નથી એના ભગવાન છે, કોઈનો આશ્રય જેને નથી એને ભગવદ આશ્રય છે. તો એ પોતાનું દુઃખ ભગવાનને સંભળાવે છે. જે કંઈ સમસ્યા છે એ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાનની આગળ રજૂ કરે. અને ભગવાને જોયું કે ભક્તની પુત્રી છે, તો આ કષ્ટ એના માટે ઉચિત નથી. ભગવાને પણ કૃપા કરી અને 8 વર્ષ પછી આ કુંવરબાઈ ગર્ભવતી થયા. ધીરે ધીરે 7 મહિના જ્યારે વ્યતીત થયા, સીમંતનો સમય આવ્યો. તો સીમંત એ સમયમાં તે બહુ ધૂમધામથી થતું. 2 દિવસ નાચનું ભોજન હાલતું, અને જે કાંઈ પરિવારજનો હતા એને યથાશક્તિ ગિફ્ટ આપવામાં આવતી, ભેટ સોગાદો સામગ્રી. માઘ શુક્લ સપ્તમી તિથિ, રવિવારનો દિવસ નક્કી થયો સીમંત માટે, અને બધાને આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી. જેટલા જેટલા એના સ્નેહીજનો હતા, સગા સંબંધીઓ, બધાને આમંત્રણ મોકલ્યું. મહેતા નરસિંહને ત્યાં કંકોત્રી ન આવી, એને આમંત્રણ ન આવ્યું. અને આમંત્રણ નહીં આપવાનું કારણ મોસ્ટ ગરીબી. ગરીબ છે ને, કે આને આપણા ઘરે બોલાવશું તો આમાં આપણી વેલ્યુ જાય. એના કરતાં બધા ઘરવાળાએ મળીને નક્કી કર્યું કે આને બોલાવો જ નહીં. અને હકીકત ગોસ્વામી તુલસીદાસજીએ માનસમાં એક વાત બહુ સુંદર લખી છે કે મનુષ્ય જીવન માટે કોઈ અભિશાપ જે છે ને, તો એ ગરીબી છે. આ બહુ ખતરનાક વસ્તુ છે. કારણ કે ગરીબ માણા હોય તો એને ગમે ત્યારે કોઈ મજા કંઈ ઉડાવી દે, ગમે ત્યારે ગાળા આપી દે, ગમે એ કરી લે. બાકી એ જ વસ્તુ કોઈ ધની હારે કરે તો એને તકલીફ ઊભી થઈ જાય ભાઈ, હે ને. તો ગરીબી એક અભિશાપ છે, એ પણ સત્ય છે. અને આ બધાને થયું કે હવે એની પાસે કંઈ છે જ નહીં, અને આપણા જેવા ઐશ્વર્યવાન ઘરમાં એ આવે તો આમાં તો આપણી વેલ્યુ જાય. એની કરતાં એક કામ કરો, આને બોલાવા નથી. તો બધા લોકોએ આ નક્કી કરી નાખ્યું. કુંવરબાઈને ખબર પડી કે આમંત્રણ પત્રિકાઓ બધે મોકલી છે, મારા પિતાને આમંત્રણ આપ્યું નથી. તો એણે જઈને સાસુને રિક્વેસ્ટ કરી કે બધાને ત્યાં તમે આમંત્રણ મોકલ્યું છે, મારા પિતાને કેમ નથી મોકલ્યું? એ કે એને મોકલીને ફાયદો શું છે? કદાચ મોકલી દેવું તો અહીં આવીને તો આપણી જ ઓછી કરવાની છે, આને બોલાવવામાં કોઈ મતલબ તો છે નહીં. બોલે ભલે એની પાસે જે યથાશક્તિ હશે એ લઈને આવશે, પણ આ જે પ્રસંગ છે તો આમાં એને બોલાવવા તો જોઈએ ને. કેમ? કારણ કે ગમે હોય પણ માતા પિતાનો એના સંતાનો પ્રતિ પ્રેમ તો છે. એ કે અમે જોયો છે પ્રેમ કેટલો છે. કેમ? લગ્ન થયા પછી આજ સુધી તારી કોઈ ખબર પૂછવા આવ્યું નથી. પ્રેમ તો દેખાય છે કેટલો છે તારામાં. પણ કુંવરબાઈ કીધું જે હોય, મારી ઈચ્છા એવી છે કે મારા પિતા અહીંયા આવે. કમસે કમ પિતા પુત્રીનું એકવાર આ બાને મિલન તો થાય. આજ સુધી કોઈ આવ્યું નથી, તો આ બાને મારા પિતા આવી જાય એકવાર અહીંયા. તો એની નણંદ જે છે એણે કીધું, એ કે લાવીને આપણે કામય શું છે, હે ને? લાવીને તો મૂળ તો અમને ગોપીચંદન મળશે, કાં માળા મળશે. આજ લઈને આવશે કે બીજું કાંઈ લઈને આવવાના છે, અને અમારે બાવા થવું નથી. એટલે આમંત્રણ તો આપવાનું થતું નથી કોઈ પણ હિસાબે. તો કુંવરબાઈ રિક્વેસ્ટ કરે છે કે આમંત્રણ તો આપવું જોઈએ, કારણ કે આ તો આપણો વ્યવહાર છે.
ઘરે પ્રસંગ હોય તો વેવાઈને આમંત્રણ આપવું એ તો વ્યવહાર છે. બોલે વ્યવહાર તો સમ લોકો હોય એની હારે થાય. તારા પિતાની ને અમારી તો કાંઈ સમાનતા છે નહીં. શા માટે અમે હવે આ બધી માથાકૂટ ઘરે હાલતી હતી, આ વિવાદ ચાલતો હતો. હવે વિચાર કરો કે જેનું શ્રીમંત છે ને એના પિતા એક જ છે પિયરમાં, એને આવવાની ના હોય તો એ દીકરીને કેટલું દુઃખ લાગે છે. કુંવરબાઈ બિચારી રડવા લાગી. એને થયું કે હવે આમાં તો કાંઈ ચાન્સ જ નથી લાગતો કે આ બધાએ જે ભેગા થઈ નક્કી કર્યું છે આ પરિવારમાંથી, તો આ લોકોમાં મને એવું નથી દેખાતું કે મારા પિતાને કોઈ આમંત્રણ મળશે. અને કુંવરબાઈ રડવાનું ચાલુ કર્યું. રડતા રડતા એ પોતાનું નિવેદન કરે, રિક્વેસ્ટ. રુદન એવું હતું કે કદાચ કોઈ પથ્થર હૃદયનો માણસ હોય ને તો એ પીગળી જાય. કુંવરબાઈને જોઈને એને સાંભળીને. પણ આ એની સાસુ, એની નણંદ, બીજી ઘરની જે સ્ત્રીઓ છે, ઘરના લોકો છે, એટલા બધા કઠોર હૃદય હતા કે આ રુદનની એની ઉપર કોઈ અસર થઈ નહીં. સાસુ અને નણંદની કોઈ અસર નથી. અને એટલામાં રંગધર મહેતા પ્રવેશ કરે છે ઘરમાં. ઘરે આવી અને એણે પૂછ્યું કે આ શું વિવાદ ચાલી રહ્યો છે. તો એણે કીધું કે આને એના પિતાને આમંત્રણ આપવું છે અને અમે ના પાડીએ છીએ. તો રંગધર મહેતા કહે છે કે આમંત્રણ આપવામાં વાંધો શું છે? આખરે તો એના પિતા છે, આમંત્રણ તો આપણે આપવું જ જોઈએ. અને રંગધર મહેતા આમંત્રણ આપવાના પક્ષમાં એટલે હતા કે એક તો રાજાના ત્યાં એનું પદ બહુ ઊંચું હતું, બીજું સમાજની અંદર લોકોનો દબાવ હતો કે ભાઈ તમારા ઘરે પ્રસંગ હોય ને તમારા જ સગા સંબંધી ન હોય તો એ વખતે તો શું છે કે ભાઈ નાત કે એ માનવું જ પડે, સમાજ જે કહે છે એ સ્વીકારવું જ પડે. તો એને દબાવ એ હતો કે ભાઈ તમે ભલે ગમે એટલા મોટા માણા હોય પણ તમારા વેવાઈને તો તમારે, કારણ કે એ પંચ હારે મિટિંગ કરીને આવ્યા હતા અને મિટિંગમાં પંચનો દબાવ હતો કે નરસિંહ મહેતા તો અહીંયા આવવા જ જોઈએ. તો એને થયું કે ખોટી માથાકૂટ કરવી સમાજ હારે એના કરતાં ઉત્તમ છે કે એને હું આમંત્રણ આપું. એટલે એણે આવીને કીધું કે જુઓ, મહેતા નરસિંહ તો ભક્ત છે તો એને આપણે બોલાવવા જોઈએ, આપણા સંબંધી છે. અને કુંવરબાઈને કીધું કે મેં તો એટલે કંકોત્રી નહોતી મોકલી કે મને થયું એ તો બિચારા ભક્ત છે અને એને ભજનમાં ડિસ્ટર્બ થાય, જો આપણે આમંત્રણ આપીએ અને એને ભજન મૂકીને આવવું પડે, એને ભજનમાં કોઈ બાધા ન થાય એટલે અમે આમંત્રણ નથી આપ્યું. પણ તારી જો ઈચ્છા હોય તો હું અત્યારે જ એક માણસને મોકલું છું અને આમંત્રણ પત્રિકા આપી દઉં છું. તો કુંવરબાઈએ કીધું કે મારી એ જ ઈચ્છા છે કે મારા પિતા આવે અહીંયા. તો રંગધર મહેતાએ એક વ્યક્તિને બોલાવ્યા, પુરોહિતને, એને કીધું કે તમે આમંત્રણ પત્રિકા લઈને જુનાગઢ જાઓ અને મહેતા નરસિંહને આમંત્રિત કરતા હો. તો એ પત્ર એના હાથમાં આપ્યો. એની સાથે સાથે કુંવરબાઈએ એ પુરોહિતને ઓર એક પત્ર આપ્યો પોતાના તરફથી. અને એ પત્રમાં એમણે લખ્યું, પિતા સો પઠાઈ કહી છાતી લે જરાય ઈની. એ પત્રમાં એણે લખ્યું કુંવરબાઈએ કે હે પિતાજી, આ છેલ્લો અવસર છે તમારા જીવનમાં અને તમારે અહીંયા આવી અને આ પ્રસંગે હાજરી આપવી જ રહી. કારણ કે મારા આ જે પરિવારજનો છે અને જે પ્રમાણે મને દુખી કરી રહ્યા છે, જે પ્રમાણે મને એ વચનો કહી રહ્યા, કટુ વચનો જે કહી રહ્યા છે, પિતાજી મારી છાતી એટલી બળે છે કે એનું હું કાંઈ વર્ણન કરી શકું એમ નથી. આ પહેલો ને છેલ્લો પ્રસંગ છે તમારા માટે, તમારાનો. જો પે કછું દિયો જાય આવો યહ દાવ હે. તમે આવો અને જે કાંઈ તમારાથી દેવાતું હોય એટલું આપીને તમારે આ પ્રસંગ, હવે એને ખબર જ છે એના પિતા પાસે શું છે, એણે કીધું જે તમારી ક્ષમતા છે એ લઈને પણ તમારે આવવું તો પડશે. એક અલગથી પત્ર આપ્યો એને હારે, પોતાની આખી વ્યથા એમાં લખી કે કદાચ પિતાનું હૃદય પીગળી જાય ને આવી જાય. આજ સુધી તો મહેતા નરસિંહ આવ્યા નથી અને આવવાનો એવો કોઈ પ્રસંગ ઉપસ્થિત થયો નથી. પત્ર લઈ અને એ પુરોહિત જુનાગઢ આવ્યા. જુનાગઢ આવ્યા અને પેલો ચોરો આવે
ચોરે જે ટીમ બેઠી હતી એણે પૂછ્યું, કયા ગામથી આવો છો? બોલે, અંજાર. કામ? બોલે, એક સંદેશ લઈને આવ્યો છું. કોને ત્યાં? કે મહેતા નરસિંહને ત્યાં. અચ્છા, તો એડ્રેસ તો આવડાને ખબર જ હતી મહેતા નરસિંહનું ક્યાં છે એ બતાવવા જ બેહતા હતા ત્યાં ચોરે. આ ધજાવાળા ઘરે વૈયા જ આવી કે. અને આવડાને થયું કે મજા આવે એવો એક ઓર પ્રસંગ થવાનો છે. કારણ કે દીકરીનું સીમંત છે, આને મામેરું લઈને જવું પડશે, નાચની નોતર વાવશે તો કાંઈક ખેલ કરશું પાછા. એ તો વાટ જ જોઈને બેઠા હતા કે કંઈક અવસર મળવો જોઈએ. પુરોહિત આવ્યા મહેતા નરસિંહને ત્યાં અને એ બધું જોયું, ઘર, પત્ર આપ્યો. પત્ર આપીને મહેતા નરસિંહે પત્ર વાંચ્યો, દીકરીનો પત્ર આપ્યો એ વાંચ્યો. અને પછી હવે પુરોહિત આવ્યા છે તેને જમવાનું કહેવું જોઈએ. તો મહેતા નરસિંહે કીધું સાધુઓને કે જાઓ ભિક્ષા માગતા હો અને કંઈક તૈયાર કરો, આને આપણે જમાડવાના છે. તો પુરોહિતને વિચાર થયો કે આ હું ક્યાં હલવાણો હોય, આ ભિક્ષા માગીને મને જમાડવાના. પણ ભગવાન આ બધું જોઈ રહ્યા હતા. ભગવાને વિચાર કર્યો કે હવે દીકરીને ત્યાંથી કોઈ આવ્યું છે અને આવી જો ઇમ્પ્રેશન પડશે તો આ તો ભક્ત માટે બહુ ખરાબ છે અને દીકરી માટે બહુ ખરાબ છે. કારણ કે મહેતા નરસિંહ તો પહેલા કહી ચૂક્યા છે કે આ દીકરી કોની છે? ભગવાનની છે ને. એ તો એમ જ માનતા સંતાનો ભગવાનના છે, મારા તો છે નહીં. તો ભગવાનને થયું કે આમાં કંઈક કરવું પડશે. તો ઓલા જેવા ભિક્ષા માગવા જતા હતા, ભગવાનને ઈશારો કર્યો. હવે ભગવાન તો સાક્ષાત રૂપમાં બિરાજમાન છે મહેતાના ઘરે. ભગવાનને ઈશારો કર્યો, જમણવાર અહીંયા જ થાહે. અને મહેતાને તો કોઈ સંદેહ હતો નહીં. આપણને હોય તો હજી એકવાર વિચાર કર, છે નહીં કઈ રીતે વ્યવસ્થા થાય, એકવાર આપણા મનમાં આવો ભાવ આવે. પણ મહેતાને તો કોઈ વિચારવાનું જ નહોતું. તો ભગવાનને ઈશારો કર્યો, જમણવાર અહીંયા જ કરવાનો છે. મહેતા નરસિંહ કે જેવી ઈચ્છા. તો જે કાંઈ ઘરે પડ્યું હતું થોડું ઘણું એ બધું લઈ અને ભોગ બનાવ્યો. ભોગ બનાવીને ભગવાનને ઓફર કર્યું અને પડદો આડો કર્યો. પુરોહિત બિચારો બેઠો બેઠો મૂંઝાય. એ કે આ જે બનાવ્યું છે ને એ મારે ખાવું પડશે. આ બધું તૂટેલ ફૂટેલ વાનગી જે છે આની થોડી ઘણી આ ખવડાવશે, આની કરતાં સારું છે કે હું ખાધ્યા વગર અહીંથી વયો જાઉં. પણ હવે ભગવાનને ભોગ લાગ્યો એટલે એમ તો નીકળાય નહીં. નરસિંહ મહેતાએ કીર્તન કર્યું અને ભગવાનને ભોગ લગાવ્યો. અને ભોગ લગાવીને જેવો પડદો ખોલ્યો, જોયું તો 56 ભોગ રેડી તૈયાર બધા. એમ આખો ભંડાર થઈ જાય એટલા. મહેતા નરસિંહે કીધું, હવે પુરોહિતજી પ્રસાદ લઈ લેવું? બોલે, લેવાનો જ હોય હે ને. અને જેવો એ પટ ખુલ્યો એ બધા ભોગ પ્રસાદ આવ્યો. અને એવી એવી મીઠાઈઓ હતી કે આ પુરોહિતે જીવનમાં કોઈ દી ખાધી ન હોય. ક્યાંથી ખાધી હોય? વૈકુંઠથી ઉતરી છે ભાઈ. અહીંયા તો કોઈ ગામ શહેરોમાં મળતી નથી. અને મહેતા નરસિંહે પાસે બેસાડીને એટલું ખવડાવ્યું એને, કારણ કે દીકરીને ત્યાંથી આવ્યા છે, સ્વાગત તો કરવું જોઈએ સારું. એટલી મીઠાઈ ખવડાવી, એટલી મીઠાઈ ખવડાવી, આપણી ભાષામાં ક્યાં આફરો ચડી ગયો એને. અને એ પુરોહિતને થયું કે હવે શું કરવું? એ કે નથી હાલવું એકું એમ, નથી બેહી એકું એમ, નથી હુવાય એમ. એટલું ખાઈ ગયા, કારણ કે એવી એવી વાનગીઓ હતી. તેને જો ફરીવાર આનું દર્શન કદાચ થાય કે ન થાય. તો મહેતા નરસિંહને કીધું કાંઈક કરો. કેમ? ખાતા તો ખવાઈ ગયું છે પણ હવે આનો કાંઈ તોડ નથી. તો મહેતા નરસિંહે કીધું કે મારી પાસે એક ચૂરણ છે, તમને આપું. એ ચૂરણ આપ્યું અને મહેતા નરસિંહના પેટ ઉપર હાથ ફેરવો તો તબિયત પાછી રેડી, ઠીક કર્યા. અને પુરોહિતે કીધું કે હવે હું રજા લઉં. મહેતા કે કાંઈ વાંધો નહીં. પણ આ ચમત્કાર જોયા પછી પુરોહિતને થયું કે આ માણા તો મજાનો છે. એટલે જાતા જાતા કહી ગયા, જો પાછું આવવાનું કન્ફર્મ છે હો. એને એમ કે આ નહીં આવે, ભગત છે ને આમંત્રણ આપ્યું છે પણ આવશે નહીં. તો વારંવાર કહેતા નહીં તમારે આવવાનું જ છે. મહેતા કે હું પોગી જાય, જરૂરથી આવીશ. અને આ રીતે એ પુરોહિતે ત્યાંથી વિદાય લીધી. ભગવાને મહેતા નરસિંહને કીધું કે મહેતા, આપણા ઘરે પ્રસંગ છે. કેટલું સારું લાગતું છે જ્યારે ભગવાન કહે કે આપણા ઘરે પ્રસંગ છે. કોઈ આપણા સહયોગી પરિવારજનો હોય
અને આપણને ખબર છે કે આપણે એની મદદ વગર પ્રસંગ પૂરો નથી કરી શકવી એમ. અને એ એમ કે આ પ્રસંગ આપણો છે, આપણા ઘરે છે, તો આમ આપણને હૃદયથી કેટલું ભાવ થાય એમ. આ તો ભગવાન કહી રહ્યા છે મહેતા આપણો પ્રસંગ છે એમ, અને જવાનું તો કન્ફર્મ છે. એટલે મહેતાએ બોલાને ખાલી ખાલી કીધું હતું કે હું આવીશ એમ, પણ ભગવાને કીધું કે નહીં જવું જોઈએ. તો મહેતાએ કીધું કે પ્રભુ તમે કહો છો તો પછી હું તૈયારી કરું. હવે જવું જોઈએ, હવે અંજાર જવાનું છે તો હાલીને તો જવાય નહીં, કાંઈક વાહનની વ્યવસ્થા કરવી જોશે, અને હારે પાછા બધાને લઈ જવાના છે. તો મહેતા નરસિંહને થયું કે પહેલાં હું મારી રીતે તૈયારી કરું. ઘણા લોકોના ઘરે ગયા કે ભાઈ તમારું ગાડું આપો ને. તો ઓલાએ કીધું ભાઈ ફ્રી નથી. કોઈક કે મારે કાલ ખેતરે જવાનું છે ને આ કામ છે ને ઓલું કામ છે ને. મહેતાને જ ખબર હતી આ બધા બહાના બતાવે છે, દેવાની ભાવના કોઈને નથી. પણ એક વ્યક્તિ, હવે એના પ્રેમીઓ હતા જુનાગઢમાં, તો મહેતાને જે માનતા હતા એવા એક પ્રેમી ભગતના ઘરે ગયા અને કીધું ભગત ગાડું જોઈએ છે. તો કે આપણે પડ્યું છે પણ વરહ થઈ ગયું મેં એ હાંક્યું નથી, તો એમ નામ છે તમે લઈ જાઓ. તો મહેતાએ કીધું કે ગાડું જ છે ને? એ કે હા ગાડું છે. એને તું તો ગાડું આપે છો, બીજા તો ગાડું જ દે છે. એ કે ખાલી તું તો એની કરતા સારું છે ને તે ગાડાની હા પાડી, ઓલા તો ગાડું સિવાય કઈ દેતા નથી બીજું. એને એ કે પણ તૂટેલું ગમે એવું એ હું રિપેરિંગ કરીશ બધું. તો ગાડું છે ને? એ કે હા ગાડું છે. એ બળદ? એ કે બળદ નથી. મહેતા કે કરી આ પાછા બીજે માગવા જવા પડશે. એ કે સારું હાલો વાંધો નહીં. ગાડું ત્યાંથી લીધું અને બીજા લોકો પાસે ગયા. બીજા એવા એક પ્રેમી ભક્ત હતા, એને કીધું જઈને કે ભાઈ બળદ જોઈ. એ કે બળદ છે પણ તમારે હાલશે કે નહીં એ જોઈ લો તમે, બાંધ્યા અમે તો ઉપયોગમાં લેતા નથી કે. તો મહેતા ગયા જ્યાં બળદ બાંધ્યા હતા, અને બળદને જોયો તો બળદ થઈ ગયેલા બુઢા, હાવ વૃદ્ધ. મહેતાને થયું કે હારા બળદ તો કોઈ દેહે નહીં, તો આપણે આમાં જ કામ ચલાવીએ. હાલો બુઢા તો બુઢા, બળદ તો છે. બળદ લાવ્યા. હવે બળદ લેવા ગયા ને તે બળદ ઊભા ન થાય, બેહી ગયેલા વૃદ્ધ બિચારા માંડ માંડ એને પૂછડું આમળીને માંડ માંડ મહેતાએ ઊભા કર્યા, લાવ્યા. અને એ ગાડું ઘરે લાવીને આ બધું જોયું તો પહેલી નજરે તો એવું લાગે કે આ કાંઈ હાલશે નહીં. પણ મહેતાએ થોડું રિપેર કામ કર્યું, હાથે જેટલું ફાવતું હતું એટલું. કારણ કે ક્યાંક ઉધઈ લાગી ગઈ હતી, ક્યાંક વ્હીલ તૂટેલા હતા, ક્યાંકથી લોખંડ નીકળી ગયું હોય. આ બધું સમારકામ રિપેરિંગ કર્યું, ક્યાંક દોરી બાંધીને એવું ટેકાવીને આ બધું તૈયાર કર્યું. તો સ્વામીજી કહે છે કે મહેતા નરસિંહને એવું લાગ્યું કે આટલામાં આપણું કામ રડી જાય. ગાડી તૈયાર કરી. ચલે ગાડી તૂટી સી ઉભય બૂઢે બેલ જોરી, પહોંચે નગર છોર દ્વિજ કટી જાય કે. હવે ગાડું રિપેર કર્યું, બળદ જોડ્યા, અને પછી મહેતા નરસિંહ ગયા નાતને નોતરવા કે ભાઈ મારી દીકરીને ત્યાં સીમંતનો પ્રસંગ છે તો તમારે બધાને આવવાનું છે. તો ઓલા નાતવાળાએ કીધું ભાઈ જો અમારે કાલ કામ છે, અમારે વ્યવહાર છે, કોઈ કે મારે ઓલા ગામ જવાનું, બધાએ બાના બતાવ્યા આખી નાત. તો મહેતાને એ સમજ પડી ગઈ કે આવડાને આપણી હારે આવવામાં કાંઈ રસ નથી. હે ને, ગરીબ માણાની હારે જવામાં કોને રસ હોય? એ કે આને કોઈને રુચિ નથી આપણી હારે આવવામાં. કેમ? કારણ કે આ બધાને ખબર હતી કે મહેતા ન્યા કાંઈ આપી શકવાના નથી, અને ઈ જો ન્યા કાંઈ નહીં આપે તો આમાં ઇજ્જત તો આપણી જાહે કે આટલી મોટી નાત છે, 700 નાગર બ્રાહ્મણના ઘર છે, અને મહેતા પાસે કાંઈ દેવા જેવું છે નહીં, ઇજ્જત તો આપણી જવાની છે આમાં. એટલે ખોટી કે આપણી પાણીમાં નાખવી એની કરતાં બેટર છે કે જાવું જ નહીં. તો જેને જેને નોતરું આપ્યું કોઈ આવવા તૈયાર ન થયા. બધાને થયું કે ત્યાં આપણી મજાક થવાની છે. આની તો થવાની જ છે, પણ આની હારે હારે આપણી મજાક થવાની છે. હવે તમે એક વિચાર કરો કે આ પ્રકારનો વ્યવહાર કરવાવાળા નગરમાં આપણે રહેતા હોય, કેટલા દિવસ માણસ ભજન કરીએ કે આપણી પાસે ધન ન હોય, કોઈ આપણો આદર સત્કાર ન કરતું હોય,
હંમેશા આપણાથી દ્વેષ ઈર્ષા કરવાવાળા લોકો આજુબાજુમાં જ રહેતા હોય અને છતાં ભગવાનની ભક્તિ હાલતી હોય તો આ ભજનનું સ્તર કેવું છે? આખું જુનાગઢ હંમેશા એ જ વાટે રહેતા કે આ મહેતાને ક્યાં આપણે દુઃખી કરીએ કે આને ક્યાં હેરાનગતિ કરીએ કે આટલો વિરોધ, આટલી ઈર્ષા છતાં મહેતાનું મન એક વાર રીતે ક્યારેય ભગવાનમાંથી હટ્યું નથી. મહેતા નહીં હતું કે આ બધા એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. તો જવા તો કોઈ તૈયાર થયું નહીં. ભગવાને જોયું કે મહેતા આમંત્રણ આપવા તો ગયા છે, એ તો બધું જાણે છે, પણ આવ્યા તોય ભગવાને પૂછ્યું કે કેમ થયું મહેતા, નાચ નોતરી આવ્યા? નોતરવા તો ગયો તો પણ પ્રભુ કોઈ આવવા તૈયાર નથી. તો ઈ નો આવે તો કાંઈ નહીં, આપણી નાચ ના તૈયાર કરો. ઈ કે આને ન આવે વાંધો નહીં. મહેતા કે આપણી નાચ, કે આ બધા છે ને સાધુ સંતો ભક્તો, આને લઈ લો. ઈ કે અસલી નાચ તો આ છે ને આપણી. કારણ કે સમાન વ્યક્તિનો સમાન વ્યક્તિમાં પ્રેમ હોય. હવે ઈ કે તારા ગામવાળા જે બધા છે, તારી નાચવાળા, એને તારામાં પ્રેમ છે નહીં. કારણ કે એ માને છે કે તારામાં ને એનામાં કોઈ સમાનતા નથી, અને ભગવાન કે હકીકત નથી ને. તું આટલો શુદ્ધ પવિત્ર ભક્ત છો ને આ બધાને તો વ્યવહાર સિવાય બીજી કાંઈ વાત નથી, તો લેવલ તો અમથું નથી તમારું, પણ તુંય સાધુ છો ને તારે ત્યાં રહેવાવાળા સાધુ છે. અસલી નાચ તો તારી આ છે હે ને. અને વાસ્તવમાં અસલી સંબંધ જે છે ને એ ભક્તિનો સંબંધ છે. પણ આ સમજવામાં લોકોને બહુ કઠિનાઈ છે. કોઈ પણ વ્યક્તિનો સાચો સગો જે છે ને એ ભક્ત છે, ભગવાનના સંબંધે આ સંબંધ છે. બાકી આપણા હગા જે છે એ કેવા છે બધાને ખબર જ છે. હે ખરા ટાઈમે જ રિહાઈને ઊભા હોય હે, બધાનો અનુભવ છે હગાનો છે ને. તોય વ્યવહારે એને જ લેવા પડે. હારે આવો એક ભ્રમ છે કે ભાઈ સગા સંબંધી હોય. ઘણા ભક્તો કહે આપણને કે પ્રભુજી અમારે હગા હવે અમારે આવતા નથી બે હોય, કે આ ઇસ્કોનમાં આવ્યા ને અમે પછી થોડું ઓછું થઈ ગયું બધું. તો હું એને કહું કે તમે ચિંતા ન કરતા, તારે કેટલા માણા જોઈ છે ને તારા છોકરાને લગ્નમાં કહેજે તમ તારે, એટલા અમે આવી જાઓ. અમે રેડી જ છવી. બરાબર છે ને. અને મેં કીધું ઈ તમારા હગા જે લાગશે ને એની કરતા આવડા 100 ગણા હારા લાગશે. કેમ? કારણ કે કમસે કમ બધાને તિલક અને તુલસી ધારણ કરેલા છે. તો તમારા વિવાહનો તો માહોલ આખો બદલી જાય. હા, એનો અર્થ એવો નથી કે હગાન ન લેવા, પણ એ એક વ્યવહાર અલગ છે. આ ભક્તિના સંબંધે જે છે ને, આ તમારો આખો પ્રસંગ શોભી ઉઠે ભાઈ. એટલા બધા વૈષ્ણવ, એટલા બધા ભક્તો હોય પ્રસંગમાં. આ એવા લોકોની વાત છે કે જેને હગા થોડાક આડા હાલતા હોય કે નહીં, કે આ તમે સત્સંગમાં જાઓ છો, ભજન કરો છો એટલે અમારે તમારે વ્યવહાર નથી રાખવો, તો એને તો પહેલા જ કાઢી મૂકો. નીકળે એને કીધું જેટલું વહેલા નીકળાય એટલું. હા, ભજનમાં આડાવ તો એને કામ શું છે હે ને. ગોસ્વામીજી લખ્યું છે ને, જાકે પ્રિયન રામ વૈદેહી, જેને સીતારામ પ્રિય નથી, તજીએ તાહી કૌટી વેરીસમ યદ્યપિ પરમ સનેહી. આનો ત્યાગ કરવો જોઈએ. જેમ આપણે શત્રુનો ત્યાગ કરી દઈએ એમ હગાનો ત્યાગ કરવો જોઈએ. ભલે બહુ પ્રેમ હોય આપણામાં, પણ જો ભજનમાં ટાંગા આડા કરતા હોય એને ડિલીટ મારો તરત. ગોસ્વામીજીનો જવાબ છે હે ને. હું કહું તો વળી કોઈને એમ થાય કે આવું ન કરાય હાવી, એટલે હું તમને પ્રમાણ આપતો જાઉં. એને જેને ભગવાનમાં પ્રેમ નથી એને એની હારે વ્યવહાર કરીને આપણે શું કામ છે? એને આપણે વ્યવહાર એની હારે કરવાનો છે કે જેને ભગવાનમાં પ્રેમ છે, જેને ભગવાનના નામમાં પ્રેમ છે. કારણ કે આપણે તો રામ નામના વ્યવહારિયા છીએ ભાઈ. ભગવાનના નામે સંબંધ બનીને વ્યવહાર બનવાનો છે. અને અનુભૂતિ તમારી શું કહે છે? તમે સત્સંગમાં ભજનમાં આવ્યા, એ પહેલાં તમે વ્યવહારમાં હતા, હવે તમે ભજન કરો છો તો તમને ભક્તવારે વધારે આનંદ છે કે વ્યવહારમાં વધારે આનંદ છે? સાચે સાચું કહેજો, તમારો અનુભવ શું કહે છે? પાકું? એટલે હું પૂછું છું તમને, મારો કઈ અનુભવ છે એવું નથી કહેતો. તમારો અનુભવ શું કહે છે? આનંદ હેમાં છે? ભક્તવારે. કેમ? કારણ કે જે રીતે ભક્તો ત્યાં તમે મળો છો, જેટલો ટાઈમ આપો છો, આટલો તમારા હગાન ત્યાં બેહો છો નથી બેહતા.
તો ભલે કળિયુગ છે, આ સ્થિતિ છે, આપણે આ સમયમાં આ પ્રસંગની ચર્ચા કરીએ છીએ, પણ આજે તે સત્ય તો એ છે કે જે પ્રેમ ભગવાનના ભક્તોના સંબંધે છે એ પ્રેમ જગતના બીજા કોઈ સંબંધમાં નથી. એટલે મહેતા નરસિંહ કહે છે તજીએ તાહી કૌટી વેરી સમ, કરોડો શત્રુઓની સમાન એનો ત્યાગ કરો. યદ્યપિ પરમ સ્નેહી, ભલે એની હારે બહુ પ્રેમ હોય. પ્રેમ હોય તો વ્યવહાર પૂરતો વ્યવહાર કરી લ્યો, બાકી વ્યવહાર તો ભગવાનથી યા તો ભગવાનના ભક્તોથી રહેવો જોઈએ. મહેતા નરસિંહનો આ પ્રસંગ શીખવે છે. અને ભગવાન સ્વયં કહી રહ્યા છે કે આપણી નાત હાચી કઈ છે, આ જ છે. પણ આ ભક્તોમાં તે જેને વિશ્વાસ ને શ્રદ્ધા નથી, તો સમજો કે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. વાસ્તવિક આનંદ અહીંયા છે. તો ભગવાને કીધું આ આપણા જે સાધુ સંતો છે એને તૈયાર કરો, એને લઈને જાઓ. તો સાધુ સંતો તૈયાર કર્યા, 16 સંતો તૈયાર કર્યા. કેટલા? 16 સાધુ. ક્યાંક પ્રસંગોમાં એવું લખ્યું છે કે 16 સુરદાસ તૈયાર કર્યા, પણ એમાંય કાંઈ લોજિક નથી દેખાતું. કારણ કે કાંઈ હોળે હોળ સુરદાસ હોય, એકાદ કદાચ હોય મહેતાન્ય. ઓલા 4 તો આમાંથી હતા, ઓલા જુનાગઢથી આવ્યા હતા. હમણાં હજી શિફ્ટ થયા છે જુનાગઢમાં, તો એ 4 તો હાજે હારા જ હતા. એટલે ક્યારેક ક્યારેક આ લેખકો કવિ હોય તે થોડું સ્ટોરીને મજેદાર બનાવવા માટે આવી બધી વાતો નાખી દેતા હોય, પણ થોડું આપણે વિચાર આની ઉપર કરીએ તો દેખાય કે નરસિંહ મહેતા ભગવાનના પરમ ભક્ત છે, તો એના સંગમાં રહેવાવાળા ભક્તોની સ્થિતિ પણ કાંઈ કમ નથી. આવા શુદ્ધ સાધુ હારે રહેતા હોય તો કોઈ ચીલા ચાલુ તો હશે નહીં. એક વ્યક્તિએ તો એવું લખ્યું છે કે ઓલા જ્યારે પુરોહિત આવ્યા ને પત્ર લઈને, તો આ બધા સાધુ જે કોઈક શેઠને ત્યાંથી નિમંત્રણ આવ્યું લાગે જમવાનું. એ હવે તમે વિચાર કરો કે નરસિંહ મહેતા હારે જે સાધુ રહેતો હોય ખાવાનો આટલો ભૂખ્યો હોય. એ વિચારવું પડે ક્યારેક. એવું નથી ભાઈ લખ્યું છે ગમે ને વાંચી લીધું તો બસ આવું હોય. મજાક માટે પણ આ વાત આપણા મગજમાં ઉતરતી નથી કે મહેતા હારે જે સાધુ છે એ કોઈ શુદ્ધ ભક્તની સંગતિ જે લઈ રહ્યા છે એ કોઈ સામાન્ય વ્યક્તિઓ તો હતા નહીં. વિચાર કરો, જે ભગવાન સાક્ષાત મહેતા હારે બોલતા હોય અને એ અર્ચા વિગ્રહની સેવામાં જે લાગ્યા છે તેમાં કમી શું હોય છે? તો એવા 16 સાધુઓને તૈયાર કર્યા અને કીધું કે આપણી પાસે શું છે માલ મટીરિયલ ઘરે? બોલે ગોપીચંદન છે, તુલસીની માળા છે, મૃદંગ છે, જાન છે, પખાવત છે, ભરો ગાડીમાં બધું. કેમ? કુંવરબાઈ લખ્યું જે હોય એ લઈને આવજો. એ કે આપણી પાસે દાદ છે, એ સામાન લોડ કરો. કર્યું, ગાડી ભરી આખી. અને આ 16 સાધુ આ બધા નીકળ્યા. જેવા નીકળ્યા ઘરેથી, ચોરો આવ્યો પાછો રસ્તામાં. એટલે કે મહેતા કઈ બાજુ? એ કે તમને આમંત્રણ દેવા આવ્યો તો કાલે કીધું નહોતું તમારે આવવાનું છે. તો એટલે અંદરો અંદર વાત કરે, સારું થયું ન ગયા ને યાર. કેવા લાગે તો આપણે આવડા જોવો ને આપણી સ્થિતિ જોવો. આ ઓલા જેવું છે ને, એ સૂટ બૂટમાં હોય અને આપણે ખાલી પેન્ટ શર્ટમાં ક્યાંય ગયા હોય, તો બેયનો કેવો ભેદ દેખાય. એ ઓલા નાગરો એવું માનતા હતા કે આની હારે આપણે કેટલા ભૂંડા લાગે, આપણી કેવી ઇજ્જત જાત આમાં. સારું થયું આપણે ન હા પાડી. કે બોલે જાવું છે મામેરું લઈને? કે હા, કાંઈ વાંધો નહીં. કટાક્ષમાં હાસ્ય. પણ મહેતા તો જાણતા હતા બધાને, હવે આટલા પ્રસંગ બની ગયા છે. એને જવાબ આપ્યા વગર એ લોકો કીર્તન કરતા કરતા આગળ નીકળ્યા. નાગરો મજાક કરતા રહ્યા અને એને ભગવાન નામ કીર્તન કરતા કરતા નીકળ્યા. હવે એમાં બન્યું એવું કે આ ગાડી હતી હાંદાવાળી, મહેતા નરસિંહે તૈયાર કરેલી. હવે વિચાર કરો, મહેતા નરસિંહે કોઈ દી ગાડું રિપેર કર્યું છે ને જિંદગીમાં? આ પહેલી વાર કર્યું એને. અને એ હાલ્યું થોડે સુધી. અને પેલા બળદ એ બિચારા બુઢા, તે આગળ જતા થયું એક્સિડન્ટ. મતલબ ગાડી તૂટી અને ઓલા બળદના 4 પગ આમ થઈ ગયા. બળદ બેહી ગયા. બેઠા અને ઓલા સાધુ સંતોય પડ્યા. મહેતાને પૂછ્યું શું થયું? મહેતા કે એક્સિડન્ટ થયું છે, અકસ્માત થઈ ગયો છે. તો એ કે હવે શું કરવું આપણે? કેમ? તો કે આ જંગલ વિસ્તાર છે, અહીંયા આજુબાજુમાં કોઈ આપણને મિકેનિક મળે એમ નથી કે આ ગાડું રિપેર કોઈ કરી દે. અહીંયા આ જંગલમાં આપણે બેઠા છીએ, તો કરવું શું? મહેતા નરસિંહ કે ભગવાનના નામનું કીર્તન કરો. ભક્ત માટે તો ઈ છે.
મહેતાએ કીધું જ્યારે જ્યારે સંકટ આવે છે ને જીવનમાં, ત્યારે ભક્તોએ એક જ કામ કરવું જોઈએ, હું કીર્તન. અને ભાગવતા કહે છે, ભાગવતના પ્રારંભમાં એક શ્લોક છે, આપન્ન સંસ્કૃતિમ ઘોરા યન્નામ વિવશો ગૃણન તતો સત્યો વિમુચ્ચેત યદ વિવેતી સ્વયં ભયમ. કે છે આપન્ન સંસ્કૃતિમ ઘોરામ, કોઈ વ્યક્તિ ઘોર સંકટમાં પડી ગયો હોય, આપણને એવું લાગે કે મારા જીવનમાં એવી વિપત્તિ છે કે આમાંથી હું નીકળી શકું એમ નથી, આપણે એમાંથી નીકળવાનો પ્રયાસ કરીએ ને એના કરતાં બેટર છે કીર્તન કરવું જોઈએ ભગવાનના નામ. અને લોકો કરે છે, ભક્તોને ક્યાંક ક્યાંક સંકટ આવે ને તો ફૂલ ભગવાનના નામમાં લાગી જાય, અને જ્યારે સંકટ પૂરું થઈ જાય ને પાછા હતા અનન્યન આવી જાય. પ્રોબ્લેમ આવે ને તો 64 માળાએ વયા જાય, અને પ્રોબ્લેમ સુલટી ગયો પછી 16 માળાએ પાછા હતા અનન્યન. એવું ન હોવું જોઈએ. એને કીર્તન હંમેશા કરવાનું છે. સતતમ કીર્તયંતો મામ, ભગવાન કહે છે હંમેશા કરવું જોઈએ. પણ મહેતા નરસિંહ કહે છે કે આપન્ન સંસ્કૃતિમ ઘોરામ, ભાગવતમાં છે કે ઘોર વિપત્તિ જ્યારે આવે ત્યારે શું કરવું જોઈએ? યન્નામ વિવશો ગૃણન. ભલે વિવશ થઈ નહીં તે, પણ કરવું જોઈએ તો નામ સંકીર્તન. બોલે આપણે આ જંગલમાં બેઠા, આપણી પાસે કાંઈ બીજું તો કાંઈ વિચાર જ નથી કે અહીંયા કાંઈ થઈએ કે એમ છે, તો શું કરવું જોઈએ? કીર્તન કરો. એ કે શું કામ મહેતા નરસિંહે કીર્તનનું કીધું? કારણ કે આ સાચા સાધુ છે, આ સાચા ભક્તની ઓળખ છે કે જીવનની ગમે એવી પરિસ્થિતિમાં એ આશ્રય હરિનામનો લે છે, આપણી જેવા નહીં. જ્યાં સુધી સુખ હોય ત્યાં સુધી તો માળા હાથમાં ન આવે, અને વિપત્તિ આવે ત્યારે ભગવાન યાદ આવે. કે ને દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાય કો હોય. દુઃખમાં બધા સ્મરણ કરે ભગવાનનું. જેને ભગવાનમાં શ્રદ્ધા નથી ને એ ભગવાનને યાદ કરે. સુખ આવે ત્યારે ભૂલી જાય પાછા. સુખમાં જો સ્મરણ કરે ભગવાનનું તો પછી એના જીવનમાં દુઃખ કેવી રીતે આવે? હરિનામ જે છે એ દુઃખ તો આવવા જ નહીં દે ક્યારેય, સમસ્યા આવવાની નથી. હરિનામ સાર છે. આ તમે જેટલા બેઠા છો એ બધાને ખબર છે કે નહીં? સાર તત્વ શું છે? હરિનામ છે. તો એ કરીએ છીએ, તૂટેલું ફૂટેલું હાંકીએ છીએ. આપણને ખબર છે કે ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, જેટલું શાસ્ત્ર છે આ બધાનો સાર શું છે? હરિનામ. આટલું જ્ઞાન તો છે ને, એટલા વર્ષથી તમે આવો છો સત્સંગમાં, તો તોય કેવું થાય છે એ આપણને ખબર છે. જાણીએ છીએ કે નહીં? આ સમસ્યા છે. એક સાચા સાધુમાં અને આપણી જેવા લડ્ડુ પેડા દાસમાં આટલું અંતર છે. તો જો આપણે પ્રસાદની મહિમા સાંભળી તો ઈ કેમ ઉતરી ગઈ અંદર? નહીં, પ્રસાદ છે, લેવો જ પડે. ઈ કે પ્રસાદ નથી છોડતા. તો એટલે હરિનામની મહિમા આટલી કીધી જ કથામાં, તો ઈ નથી ઉતરી અંદર હજી. માળા તો કે ઈ થાય એટલે હજી 1 માળા 2 માળા 4 5 એમ હાલે છે હજી. પ્રસાદની મહિમા તરત ઉતરી ગઈ છે અંદર. અને નામમાં હજી આપણે વિચાર કરીએ છીએ. તો આ બે વાત તો મેં પ્રસાદની મહિમા એટલી નથી કીધી મેં અત્યાર સુધી, જેટલી નામની મહિમા કીધી છે. રિઝલ્ટ ઊંધું છે. એટલે મેં કીધું આપણી દાસતા અલગ લેવલની છે ભાઈ. આ મહેતા નરસિંહ છે, અને એનો ભાવ, એનું દાસ, એની શરણાગતિ, એની શ્રદ્ધા એ અલગ સ્તર ઉપર છે. તો ઓલા સાધુએ કીધું પણ મહેતા અહીં જંગલમાં આપણે શું કરશું? અહીં બેઠા બેઠા તો આનો ઉપાય ને, કાલ તો શ્રીમંતનો પ્રસંગ છે, કાલ તો આપણે પોગવાનું છે. ભગવાને વિચાર કર્યો કે આ જે ગતિથી હાલે છે તો આ 9 દિવસે તે અંજાર પોગે એમ નથી. જે સ્પીડ હતી બળદગાડીની, તો 9 દી કદાચ કન્ટિન્યુ હાલતા રહે ને તોય અંજાર આ નહીં પોગે. છેલ્લે ભગવાનને થયું કે આમાં મારે કંઈક કરવું પડશે, એરા પહોંચશે નહીં ત્યાં. અને મહેતાનો વિશ્વાસ જોવો. મહેતાએ કીધું કે ભગવાનની ઈચ્છા છે કે આપણે જંગલમાં બેહવી, તો એને આપણને અહીં બેહાર્યા છે. આપણે બીજું વિચારવાનું જ નથી. કરો કીર્તન. અને એવું કીર્તન જમાયું ભાઈ જંગલમાં, એને ટેન્શન નથી કાલ પોગવાનું છે, કાલ શ્રીમંતનો પ્રસંગ છે. આપણે 2 દી પછી પોગવાનું હોય તોય શુક્રવારે ન આવતા હોય. કેમ? અમારે પ્રસંગ છે, જવાનું છે. આ નરસિંહ મહેતાની કથા બિલકુલ આપણને ટચ કરશે. હું કેમ કે આપણે અહીંના છે ને, ગુજરાતના છે, એટલે અહીંયા આપણને ખબર છે. આમાંથી જ શીખવાનું છે આપણે ભજન કેમ કરવું નહીં.
જો બહુ થિયરીઓથી કે શાસ્ત્રોથી નહીં ખબર પડે. પ્રેક્ટિકલ જે ભક્તોનું જીવન છે ને એમાંથી જેટલી ભક્તિ સમજાય ને એટલી ગીતા ભાગવતમાંથી નહીં સમજમાં આવે. આ ભક્તોનું જીવન આ જ પ્રેક્ટિકલ છે ભક્તિનો. કેટલો વિશ્વાસ છે બોલો. જંગલમાં બેઠા છે, દીકરીના ઘરે શ્રીમંત છે, કોઈ ટેન્શન નથી. કેમ? એ ક્યાંય રાખ્યા તો ભગવાને જ રાખ્યા હશે ને આપણને અહીં વિચારીને જંગલમાં. અને એણે કીર્તન ચાલુ કર્યું. ભગવાનને થયું આને તો ઉપાધિ નથી, હવે ઉપાધિ આપણે જ કરવી પડશે. જો ભગવાન ઉપર ચિંતા છોડી દઈએ ને ત્યારે ભગવાન બધું જ પરિપૂર્ણ કરી દે. તો ભગવાન આવ્યા એક સુથારનો રૂપ લઈને. સુથારનો રૂપ લઈને આવ્યા અને આમ પોતે પોતાની હારે વાત કરતા કરતા આવડાની પાસેથી નીકળ્યા ભગવાન. કાલે ઓલાનું હળ રિપેર કરવાનું છે, કાલે ઓલાની ડેલી રિપેર કરવાની છે. તો મહેતા તો કીર્તનમાં હતા, પણ ઓલા સાધુઓને આ વાત કાને પડી છે, હારે હતા ને એને. તો એણે પૂછ્યું કોણ છો તમે? બોલે હું સુથાર. એ કે આયા જંગલમાં? એ કે મારે અંજાર જવું છે, અહીંથી નીકળ્યો છું. આ રસ્તો ન્યા જ જાય છે ને? કે હા. કેમ? અમે ન્યા જ જઈએ છીએ. કે તો અહીં શું કરો છો? એ કે અહીંયા અમે કાંઈ કરતા નહીં, જો ના ગાડી તૂટી ગઈ છે, આ બળદ પડ્યા છે, તો અમે અહીંયા કીર્તન કરીએ છીએ. તો એ કે તમે સુથાર છો એમ? હા. કાંઈ વાંધો નહીં. આટલું કઈ એ પાછા કીર્તન માંડ્યા કરવા. એને એવું નહીં કે આ સુથાર છે ગાડું રિપેર કરી દે. કીર્તન કરે. ભગવાને સામેથી પૂછ્યું, એ કે આ ગાડી બનાવી દઉં? તો મહેતાનું તો ધ્યાન ને, એ તો હજી કીર્તનમાં જ છે. પણ ઓલાએ કીધું કે આપણે પગોથી કે હા ગાડું બનાવી દો ને, તમને ફાવે છે? કે ભાઈ મારી પાસે ફાવટ છે આની, કે હું રિપેરિંગ કરી દઉં ગાડી તમને. ભગવાને ગાડું રિપેર કર્યું. એના બધા ઓજારો કાઢ્યા અને એની ખીલા જડીને ટાયર હરખું ભાંગ તૂટ બધી હરખી કરી નાખી અને ગાડું બનાવી દીધું. જબર. હવે ભગવાને બનાવ્યું એમાં શું ઘટે ભાઈ? ભગવાનને થયું કે ગાડું થારું થઈ ગયું, પણ હાલ છે કેમ? કારણ કે બળદ તો એના ઈ છે. તો ભગવાને એ બળદ ઉપર હાથ ફેરવો અને બળદ થયા ઊભા. ત્યારે અહીંયા તો સારું છે ને, હાથ ફેરવો. સમુદ્ર મંથનમાં તો ખાલી દ્રષ્ટિ ફેરવી હતી ભગવાને, ત્યાં બધાને રિપેર કરી નાખ્યા. ભગવાનને રિપેરિંગ ફાવે પરફેક્ટ. જો કે બધી કળા એમાં જ છે, ત્યાંથી જ આવી છે. તો ભગવાને હાથ ફેરવો, બળદ થઈ ગયા તાજા માજા યુવાના હોય એવા. અને પછી ઓલા મહેતાને હલાવ્યા. એ તો કીર્તનમાં મસ્ત હતા. એ કે મહારાજ ગાડી રેડી થઈ ગઈ. મહેતા કે કોણે કરી? કે આ ભાઈ અહીંથી નીકળ્યા હતા કે આ સુથાર, એણે ગાડી બનાવી દીધી સીધા. કે હવે બેહો આપણે, કે સામાન ભરો પાછો એમાં. વળી પાછું સામાન ભર્યું, બધાને બેહાર્યા અને મહેતા ગાડું માંડ્યા હાંકવા. ભગવાનને થયું કે આવડાને કંઈ છે કે નહીં, થેન્ક યુ કહેવું જોઈએ. રેડી. તો ભગવાનને થયું આ તો નહીં, કે આમાં કંઈક કરવું પડશે. ભગવાનને કીધું ભાઈ મેં રિપેરિંગ કરી જ ગાડી, તો પેમેન્ટ મજૂરી? મહેતા કે મજૂરી દેવાની છે? એને ખબર હતી આપણે ક્યાંય છે નહીં, શું દેવાનું? કે પર્સ તો છે નહીં આપણી પાસે. ભગવાન કે હા મજૂરી દેવી જ પડે ને, આ તમારું રિપેરિંગ કરી દીધું, તમારું કામ કરી દીધું છે મેં. તો મહેતાએ કીધું એક સાધુને, લાવો એક માલા નિકાલો. તુલસીની માળા લીધી અને કીધું આ માળા લે અને રાધે શ્યામ જપ મંડો કરવા. આ મહેનતાણું કેમ? અને હકીકત છે, સાચી મહેનત આપીને મહેતા. કેમ? હરિનામથી વધારે કિંમતી વસ્તુ શું છે સંસારમાં? એટલે કદાચ પૈસા આપે થોડુંક, તો ભગવાનનું નામ આપી દીધું. અને કોને આપ્યું? ભગવાનને. જપ કરો ઉદ્ધાર થઈ જાય. તો ભગવાન કે સારું મહેનતાણું તો મળી ગયું. પણ ભગવાનને થયું કે આ ગાડું હાંકીને જાય તોય પોગવાના તો નથી. તો ભગવાને કીધું એક કામ કરો ને, મારે અંજાર જવું છે, એક જણની જગ્યા છે, હવે 16 સાધુ, આટલો સામાન હારે. તમે કલ્પના કરો તો ગાડામાં આવે નહીં, પણ એ બધા ગોઠવણ હતા એમાં. એ કેમ બેઠા હોય એને ખબર, આનું કઈ વર્ણન નથી. પણ ભગવાનને કીધું ભાઈ મારે આવવું છે. તો ઓલું તમને ખબર છે ને, ગાડાની આગળ એક લંબાઈ જે દોહરે જઈને મળતી હોય, પછી તો ન્યા મહેતા નરસિંહ આગળ બેઠા હતા. એને કીધું અહીં જગ્યા છે, અહીં બેસી જાવ તમે. ત્યાં બેહાર્યા. તો ભગવાને કીધું કે કામ કરો ને, હું ગાડું હું આટલો હોય કે કેમ? કારણ કે મેં જોયું કે હું આવ્યો તો તમે કીર્તન કરતા હતા, અને અમથું તે હું હાંકી લઉં તમે કીર્તન કરો. કે આમે તમે કીર્તનમાં મસ્ત છો.
તો મહેતા કે આ તો સારું છે કે આપણે કીર્તન કરવી ના ગાડું હાંકે. તો ભગવાને ગાડું ચલાવ્યું અને મહેતા અને એના સાધુ એ બધા કીર્તન કરી રહ્યા હતા. અને ભગવાને પછી તો આ આપણી ભાષામાં કહીએ ને તો મારુતિ 800 ને મર્સિડીઝ બનાવી ભગવાને. હવે તો પગાડવું છે તો ભાઈ એને એકદમ વિમાન જેવી સુવિધા આપી આ બધાને. અને આ બધા તો આંખ બંધ કરીને કીર્તનમાં લાગ્યા એટલે ભગવાનને ખબર હતી આપણે કેમ હાંકવાનું છે. અને એ ગાડું ભગવાને હાંક્યું પછી આજે ભગવાને અર્જુનની યાદ અપાવી કે એકવાર ભગવાન સારથી બન્યા હતા અર્જુનના પાર્થ સારથી. આજે ફરીથી ભગવાને આ જૂનાગઢમાં પાર્થ સારથી સ્વરૂપ પાછું ભગવાનને પ્રગટ કરી દીધું. એકવાર અર્જુનનો રથ હાંક્યો છે ને, એકવાર મહેતા નરસિંહનું ગાડું હાંકી નાખ્યું ભગવાને. અને એની સ્પીડ તો પછી ભાઈ સ્પીડ હોય ને, પોગાડી દીધા સીધા અંજાર. અંજાર આવ્યું એટલે કીધું મહેતા મારું કામ હવે થઈ ગયું, અહીં સુધી મારે લિફ્ટ લેવાની હતી, હું આવી ગયો, હવે તમે જાઓ તમારા કામે હું જાઉં મારા કામે. આટલું કહીને ભગવાન નીકળી ગયા. અને આ બાજુ મહેતા એમના જે છે વેવાય રંગધર મહેતા એને મળવા માટે નીકળ્યા. અને પછી શું ઘટના બની છે એ આવતા શુક્રવારે ચર્ચા કરીએ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.